હેલો એવરીવન, આજનો આપણો ટાસ્ક છે કે દરેક જણે આજે એક સિઝનલ ફ્રૂટ ખાવાનું છે. કારણ કે સિઝનલ ફ્રૂટ ખાવાથી આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. કારણ કે ફ્રૂટ્સમાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે જે આપણને ઇન્ફેક્શન સામે ફાઇટ કરવામાં હેલ્પ કરે છે. બીજું, એ આપણને ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે, સો આપણને એ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવામાં હેલ્પ કરે છે. એમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જે આપણને નેચરલી આપણા બોડીની નીડ્સને પૂરી કરવામાં મદદ કરે છે. ફોર એક્ઝામ્પલ, પપૈયું છે તો પપૈયાથી ડાયજેશન સારું થાય છે. એપલ તો એ હાર્ટ હેલ્થ અને એમાં ફાઇબર્સ વધારે માત્રામાં રહેલા હોય છે એપલ અને પેરમાં, જે આપણી ગટ હેલ્થને સારી કરે છે. પછી તમે કોઈ બી વોટરી ફ્રૂટ્સ ખાઓ છો તો એ યુરિન ઇન્ફેક્શનને પણ પ્રિવેન્ટ કરે છે. એમાં તમને વધારે માત્રામાં જે માઇક્રોન્યુટ્રિશન્સ છે તે મળે છે. તો એ જ રીતે ફ્રૂટ્સ તમારી જે ન્યુટ્રિશનલ નીડ છે એને પૂરી કરવામાં હેલ્પ કરે છે. એની સાથે સાથે એ તમને જે ડાયજેશનને સારું કરે છે. અને એ મેઇન કે સિઝનલ ફ્રૂટ્સ તમને નેચર રિધમ સાથે કનેક્ટ કરે છે. સો તમારી જે હેલ્થ છે તે વધારે સારી રહી શકે. કારણ કે બધા ફ્રૂટ્સ એ જ રીતે બનતા હોય છે. જેમ કે સમરમાં વોટરમેલન, મસ્કમેલન, ગ્રેપ્સ બધું આવે. કારણ કે સમરમાં આપણને પરસેવો વધારે થતો હોય છે, પાણીની વધારે જરૂરિયાત હોય છે, તો ફ્રૂટ્સ પણ એ રીતે આવે છે. વિન્ટરમાં તમે જોશો તો એપલ, સ્ટ્રોબેરી એ રીતે ફ્રૂટ્સ આવે છે. તો એ આપણને નેચર રિધમ સાથે કનેક્ટ કરે છે, જેથી આપણે હેલ્ધી રહી શકીએ. અને આજની ટીપ એ છે કે તમે ફ્રૂટ્સ ખાઓ તો એ આખા ફ્રૂટ્સને ખાઓ, એને કોઈ બી જ્યુસ ફોર્મમાં ના લો. કારણ કે જ્યુસમાં ફાઇબર્સ નીકળી જાય છે, જ્યારે આખા ફ્રૂટ્સ ખાવાથી આપણને ફાઇબર્સ પણ મળે છે. તો આવી જ તમે ટિપ્સ જાણવા માટે આજે જ મારા પેજને ફોલો કરો. થેન્ક યુ.